નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિષય ભૂગોળ અને યુનિટ 5 પરિવહનના 9મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. લેરમાં ને હા, અગાઉ આપણે પરિવહનની વાત છેલ્લા 8 પીરિયડ સુધી કરી. આજે 9મા પીરિયડમાં આપણે જે પરિવહન છે એમાં દરિયાઈ પરિવહનની આપણે વાત કરીએ છીએ. થોડીક પૂર્વ ભૂમિકા આપણે જોઈએ તો પરિવહન મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલું હતું: જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. જે પૈકી આપણે જળ માર્ગની ચર્ચા કરીએ છીએ તો જળ માર્ગ 2 વિભાગમાં વહેંચાયેલો હતો. પ્રથમ વિભાગ જે છે એ આંતરિક જળમાર્ગ. આંતરિક જળમાર્ગમાં અંદરો અંદર દેશના પોતાના જે જળમાર્ગો છે એની આપણે ચર્ચા કરી. અને ત્યાર પછીનો બીજો વિભાગ છે દરિયાઈ પરિવહન, એટલે દરિયાનું પરિવહન. આપણને ખ્યાલ છે કે પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે, જે ખંડો એકબીજા સાથે દરિયાઈ માર્ગથી જોડાયેલા છે. એ પૈકી આપણે ઉત્તર એટલાન્ટિક જળમાર્ગ કે જે મુખ્યત્વે USA અને યુરોપ સાથે જોડાયેલો છે, એની સાથે સાથે ભૂમધ્ય સાગર અને હિન્દ મહાસાગરના જળમાર્ગ જે મુખ્યત્વે યુરોપ અને એશિયા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલો છે, એના 2 પોઈન્ટ સુએઝ નહેર અને કેપ ઓફ ગુડ હોપની આપણે વાત કરી. ત્યાર પછી ત્રીજા નંબરે દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ જે મુખ્યત્વે દક્ષિણ અમેરિકા અને યુરોપ અને આફ્રિકાના દેશો વચ્ચે જોડાયેલો છે. એનું બહુ મહત્વ નથી. શા માટે? એની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ બંને વિસ્તારો એવા છે કે જ્યાં સમાન કુદરતી સંસાધનો છે, વિકાસ ઓછો થયેલો છે, એટલે બંને વચ્ચે ખાસ કોઈ પ્રકારની આપલે થતી નથી. આમ છતાં બ્રાઝિલમાંથી અને 1-2 વિકસિત રાષ્ટ્રોમાંથી આયાત નિકાસ થયેલી જોવા મળે છે. હવે આપણે ચોથા પોઈન્ટ ઉપર આવીએ છીએ, ઉત્તર પેસિફિક જળમાર્ગ. પોઈન્ટ નંબર 4 અહીંયા લખું છું, દરિયાઈ પરિવહન એટલે કે સમુદ્ર માર્ગની વાત જે છે એ ઉત્તર પેસિફિક જળમાર્ગ. જો આપણે વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ સ્પષ્ટતા કરી કે તમારે જળમાર્ગ કયા કયા બંદરોને અથવા કયા કયા શહેરોને જોડે છે, અથવા આ પહેલી બાબત, એના કિનારે આવેલા બંદરો આ બીજી બાબત, અને કઈ કઈ વસ્તુની આયાત નિકાસ થાય છે, 3 બાબત આમાં યાદ રાખવાની છે. 3 પોઈન્ટ લખો તમે એટલે તમારો એક ઉત્તર પેસિફિક જળમાર્ગ છે પૂરો થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારાના બંદરો, જો અહીંયા પશ્ચિમ કિનારો આવશે કેમ કે એ પૃથ્વી ફરતો ફરી અને આ બાજુ આવવાનો છે, એટલે ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારાના બંદરો અને યુરોપના પૂર્વ કિનારાના બંદરો, સોરી એશિયા, કેમ કે યુરોપ તો વચ્ચે આવી ગયો, એશિયાના પૂર્વ કિનારાના બંદરો પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા સુધીના બંદરો વચ્ચે જોડતો આ જળમાર્ગ છે. ફરી વખત રિપીટ કરીએ તો ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારાના બંદરો અને પૂર્વ એશિયાના બંદરો વચ્ચે જોડતો જળમાર્ગ છે. હવે એમાં કયા કયા બંદરો આવ્યા છે એની સ્પષ્ટતા કરીએ તો ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે વેનકુવર અથવા વાનકુવર, જો 2 નામ આવે છે, વાનકુવર, પોર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કો. અને એશિયાના જે બંદરો છે એ યોકોહામા, કોબે, શાંઘાઈ, હોંગકોંગ, મનીલા અને સિંગાપુર ને એકબીજા સાથે જોડે છે. હવે અહીંયા આપણે જોઈએ તો ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી બીજા અનેક જળમાર્ગો પસાર થાય છે. જો
ખાલી આ ઉત્તર પેસિફિક મહાસાગર એકલો જ નથી, એની અંદર વચ્ચે બીજા ઘણા બધા રસ્તાઓ, આપણે જેમ હાઈવે ઉપર 4 રસ્તાની ચોકડી પડતી હોય, પણ અહીંયા આ રીતનું છે કે પેસિફિક મહાસાગરની અંદરથી બીજા ઘણા જળમાર્ગો પસાર થાય છે અને આ બધા જળમાર્ગો હોનોલુલુ પર મળે છે. આ સેન્ટર એક માર્કના પ્રશ્ન બહુ જ મહત્વનું છે કે ઉત્તર પેસિફિકના જળમાર્ગો કયા સ્થળે ભેગા મળે છે. ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં પ્રશ્ન આવી શકે તો હોનોલુલુ નામના સ્થળ ઉપર ભેગા થાય છે. એશિયામાં જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો, જો ક્યાંથી શું આપલે થાય છે તો એશિયામાં જે છે એના દેશો જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને તાઇવાનથી ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે કપડાં અને વિદ્યુત ઉપકરણો, દક્ષિણ પૂર્વ એશિયામાંથી રબર, કોપર, ખાંડ, ચા, રેશમ, તમાકુ અને રમકડાની નિકાસ થાય છે. એટલે એશિયા બધી વસ્તુ નિકાસ કરે છે. એમાં 2 પાર્ટ પાડેલા છે આપણે કે જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો, એમાં કાપડ, કપડાં અને વિદ્યુત ઉપકરણોનો સમાવેશ થાય છે. દક્ષિણ પૂર્વ એશિયાના જે દેશો છે એનાથી રબર, કોપર, ખાંડ, ચા, રેશમ, તમાકુ અને રમકડાની નિકાસ થાય છે. જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી એશિયાના દેશોમાં ફળો, માંસ, દૂધની બનાવટ, ઘઉં, કાગળનો માવો, ખનિજ તેલ અને ખનિજો આયાત કરવામાં આવે છે. આ બધી વસ્તુ એશિયામાં આયાત કરવામાં આવે છે. પહેલી વસ્તુ છે એશિયામાં નિકાસ કરવામાં આવે છે. બંને વિગત આપણે બંને રીતે યાદ કરીએ તો જે એશિયાની આયાત છે એ અમેરિકાની નિકાસ છે અને અમેરિકાની જે આયાત છે એશિયાની નિકાસ છે. બંને બાબત આપણે જોઈ શકીએ. તો મુખ્યત્વે ક્યાં ક્યાં વચ્ચે જોડાયેલા છે બંદરો, ક્યાં ક્યાં બંદરો આવેલા છે અને શું આયાત નિકાસ, 3 પોઈન્ટ આપણે જોઈએ પોઈન્ટના સંદર્ભમાં. તો આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારાના બંદરો જેવા કે વાનકુવર, પશ્ચિમ કિનારાના બંદરો જેવા કે વાનકુવર, પોર્ટલેન્ડ, ત્યાર પછી સેન ફ્રાન્સિસ્કો ને પૂર્વ એશિયાના યોકોહામા, શાંઘાઈ, કોબે, હોંગકોંગ, મનીલા મનાલી તો આપણું કુલ્લુ મનાલી આવે છે એટલે મનીલા, સિંગાપુર વગેરેને જોડે છે. જો કોને જોડે છે તો પશ્ચિમ અમેરિકાના વાનકુવર, પોર્ટલેન્ડ અને સેન ફ્રાન્સિસ્કોને પૂર્વ એશિયાના યોકોહામ, શાંઘાઈ, કોબે, મનીલા, સિંગાપુર વગેરેને જોડે છે. બીજી બાબત કે ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી
ઉત્તર પેસિફિક મહાસાગરની વચ્ચેથી પસાર થઈને ઘણા જળમાર્ગો પસાર થાય છે. એક કરતા વધારે ઘણા જળમાર્ગો પસાર થાય છે. આ બધા માર્ગો હોનોલુલુ પર મળે છે. જો આ શબ્દ યાદ રાખવાનો છે, હોનોલુલુ પર મળે છે. હવે એશિયામાં જાપાન, દક્ષિણ કોરિયા, અને તાઇવાનથી ઔદ્યોગિક ઉત્પાદન, કપડા અને વીજ ઉપકરણો તેમજ દક્ષિણ પૂર્વ એશિયાથી રબર, કોપરા, ખાંડ, ત્યાર પછી તમાકુ, રમકડા, રેશમની નિકાસ થાય છે. જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી ફળો, માંસ, દૂધની બનાવટ, કાગળનો માવો, તો યાદ રાખજો, માવાનો કાગળ નહીં, આપણે માવો ખાઈ માવાનો કાગળ લઈ રહેશે, પણ કાગળનો માવો, જે કાગળ બનાવવા માટેનું કાચું મટીરિયલ છે તે કાગળનો માવો, ખનિજ તેલ અને ખનિજોની આયાત કરવામાં આવે છે. તો આ બાબત છે ઉત્તર પેસિફિક મહાસાગરની. ફરી વખત તમને ત્રણેય પોઈન્ટ સમજાવું કે પહેલો પોઈન્ટ કયા કયા બંદરોને જોડે છે, બીજો પોઈન્ટ કયા કયા બંદરો આવેલા છે, અને ત્રીજો પોઈન્ટ શેની આયાત નિકાસ કરે છે એ જોવાનું છે. અહીંયા એક પોઈન્ટ વધે છે કે પેસિફિક મહાસાગરની અંદરથી બીજા ઘણા જળમાર્ગો પસાર થાય છે અને તે બધા હોનોલુલુ પર મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો દક્ષિણ પેસિફિક જળમાર્ગ. જો જેમ ઉત્તર એટલાન્ટિક જળમાર્ગ એટલે ઉપરનો ભાગ દુનિયાની, દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ એટલે નીચેનો ભાગ, એવી જ રીતે ઉત્તર પેસિફિક એટલે ઉપરનો પૂર્વ પશ્ચિમ ભાગ, અને દક્ષિણ પેસિફિક એટલે અમેરિકાનો પશ્ચિમ ભાગ, અને એશિયા ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ભાગ બંને વચ્ચે જોડાયેલા છે. તો દક્ષિણ પેસિફિકની વાત કરીએ તો દક્ષિણ પેસિફિક જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને, જો પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા
પેસિફિક મહાસાગરમાં રહેલા છૂટા છવાયા ટાપુઓ ને પન્નામા નહેર સાથે જોડે છે. જો પન્નામા નહેર, અહીંયા એક બીજો પોઈન્ટ, જેમ સુએઝ નહેર તેમ પન્નામા નહેર આવશે. પન્નામા નહેર નું નિર્માણ થતા અંતર ખૂબ ઘટ્યું છે, જેમ સુએઝને કારણે ઘટ્યું થયું એમ. એવી જ રીતે મૂળ વાત છે કે દક્ષિણ પેસિફિક મહાસાગર ક્યાંથી ક્યાં સુધી છે? તો દક્ષિણ પેસિફિક મહાસાગર ઉત્તર અમેરિકા અને દક્ષિણ પેસિફિક પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરમાં રહેલા છૂટા છવાયા ટાપુને પન્નામા નહેર સાથે જોડે છે. અને પન્નામા નહેર જે છે એ અમેરિકાના પશ્ચિમ કિનારા સાથે અથવા પૂર્વ કિનારા સાથે જોડાયેલી છે. આ માર્ગ દ્વારા જહાજ હોંગકોંગ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. જે ટાપુ દેશો છે બધા, આ હોંગકોંગ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા જાય છે. અને આ માર્ગ પર મુખ્યત્વે ઘઉં, માંસ, ઊન, ફળો, દૂધની બનાવટો અને ઔદ્યોગિક ઉત્પાદનોનું પરિવહન થાય છે. બંને બાજુ આયાત નિકાસ થાય છે. પન્નામા તથા સિડની વચ્ચેનું, જો પન્નામા એટલે દક્ષિણ અમેરિકા અને સિડની એટલે ઓસ્ટ્રેલિયા, બે ખંડ, દક્ષિણ અમેરિકા ખંડનો પન્નામા દેશ અને ઓસ્ટ્રેલિયાનું સિડની વચ્ચેનું અંતર લગભગ 12,000 કિલોમીટર છે. બે દેશ વચ્ચેનું અંતર જો કેટલું છે, એની વચ્ચે પરિવહન વ્યવસ્થા દક્ષિણ પેસિફિક જળમાર્ગ દ્વારા થાય છે. અને એની અંદરનો પોઈન્ટ જે છે પન્નામા નહેર, તો પન્નામા નહેરનું નિર્માણ કાર્ય ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે. ઉત્તર અમેરિકા ખંડ ઉપર રહી ગયો, દક્ષિણ અમેરિકા નીચે રહી ગયો. એની મધ્યમાં જે પનામા દેશ છે ત્યાં નહેરનું નિર્માણ થયું છે. બંને દેશનો જમીનનો અમુક ભાગ જે છે એ કાપી અને વચ્ચે રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના કારણે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમના પેસિફિક મહાસાગરને જોડે છે. પૂર્વનો એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમના પેસિફિક મહાસાગરને જોડે છે. પન્નામા નહેર બનવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. અહીંયા આપણે જોઈએ પ્રથમ તો દક્ષિણ પેસિફિક જળમાર્ગ, પાંચમો માર્ગ છે છેલ્લો, દક્ષિણ પેસિફિક જળમાર્ગ. જો ટૂંકમાં વિવરણ આપણે જોવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ આખો હું ખાલી મસ્ત દોરું છું ખાલી બધા માટે. આ ઉત્તર અમેરિકા ખંડ છે, ખાલી સમજવા માટે, બરોબર. હવે અહીંથી આ દક્ષિણ અમેરિકા ખંડ છે, અહીંયા પન્નામા દેશ. હવે અહીંયા શું કરવામાં આવ્યું છે, તો હવે તમારે જો અહીંયા આ પશ્ચિમ કિનારો, આ પૂર્વ કિનારો. હવે અહીંથી અહીંયા જવું તમારે આ ફરી દક્ષિણ અમેરિકા ખંડ જે છે આ રીતનો, એ અહીંથી ફરીને અહીંયા જવું પડે. અને અહીંયા જે વ્યક્તિ છે ને અહીંયા આવવું હોય તો એને ફરીને અહીંથી અહીંયા આવવું પડે, જેના કારણે અહીંયા વચ્ચે પન્નામા નહેર બનાવવામાં આવી. તો હવે અહીંથી અહીંયા આવવા માટે અહીંયા થઈ અને સીધા અહીંયા આપણે આવી શકીએ. તો એ વિચારો કેટલું અંતર ઘટી ગયું છે પશ્ચિમ અને પૂર્વ કિનારા વચ્ચેનું. ખાલી તમને સમજાય એટલા માટે મેં આ રફ આકૃતિ બનાવી છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડને પન્નામા પાસે
આ નહેર બનાવવામાં આવી છે, નિર્માણ કાર્ય અહીંયા થયું છે. અહીંયા થોડોક ભાગ જમીન હતો એ તોડી અને આખી નહેર બનાવવામાં આવી છે, જેના કારણે પશ્ચિમ અમેરિકાના પૂર્વ કિનારાનું પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. આ બાજુ જે છે એ પેસિફિક મહાસાગર છે, અહીંયા પેસિફિક, અને અહીંયા માર્ગ જે છે એ એટલાન્ટિક માર્ગ, એટલે પેસિફિક અને એટલાન્ટિક બંનેને જોડે છે. અહીંયા આપણે ટૂંકમાં બધા માર્ગો જો સમજવા હોય તો તમારે જો સમજી શકો છો કે ભાઈ અહીંયા જે છે આ યુરોપ અને એશિયા, બરોબર, અહીંયા જે છે એ આ યુરોપ, એશિયા, આફ્રિકા, અહીંયા ઓસ્ટ્રેલિયા છે. તો હવે અહીંથી જે પૃથ્વી ગોળ છે એટલે પશ્ચિમ અહીંથી આ પેસિફિક, ઉત્તર પેસિફિક માર્ગ જે છે એ અહીંયા આવે છે. આ દક્ષિણ પેસિફિક માર્ગ જે છે એ અહીંયા આવે છે, ઓસ્ટ્રેલિયા અને યુરોપ, આફ્રિકાના દેશો સાથે. એવી જ રીતે આ એટલાન્ટિક, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, ઉત્તર એટલાન્ટિક માર્ગ, આ દક્ષિણ એટલાન્ટિક માર્ગ, અને અહીંયા વચ્ચે જે છે આ હિન્દ માર્ગ, હિન્દ મહાસાગરનો માર્ગ અહીંયા આવશે. આ રીતે પાસે 5 માર્ગોનું વિવરણ આપણે જોયેલું છે. તો હવે આપણે તમારા મગજમાં ખ્યાલ આવી ગયો છે કે પન્નામા નહેરને કારણે કેવો ફેરફાર આપણી પાસે થયો છે. તો હવે આપણે એની વિગતે વાત લખીએ. દક્ષિણ પેસિફિક માર્ગ. તો દક્ષિણ પેસિફિક માર્ગ જે છે એ કયા બે રાષ્ટ્રો વચ્ચે આવેલો છે? તો દક્ષિણ પેસિફિક માર્ગ એ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરમાં આવેલા છૂટાછવાયા ટાપુઓને એકબીજા સાથે જોડે છે, અથવા પન્નામા નહેર સાથે જોડે છે. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓને પન્નામા નહેર સાથે જોડે છે. તો પન્નામા નહેર સાથે એટલે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા બંને ખંડને લાગુ પડી છે, ત્યાંથી નહેર સાથે જોડે છે. આ માર્ગ પર જહાજ હોંગકોંગ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. આ જ રસ્તાઓ પરથી અહીંયા સુધી જહાજો જાય છે. આ માર્ગ પર ઘઉં, માંસ, ઊન, ફળો, દૂધ ઉત્પાદનો, અને ઔદ્યોગિક ઉત્પાદનોની આયાત નિકાસ થાય છે.
થાય છે. પનામા અને સિડની વચ્ચે 12,000 કિમી નું અંતર છે. પનામા અને સિડની વચ્ચે 12,000 કિલોમીટરનું અંતર રહેલું છે. હવે આપણે જોઈએ પનામા નહેર. એ દક્ષિણ પેસિફિક માર્ગમાં જ આવશે કેમ કે એની સાથે જોડાયા પછી આગળ પનામા નહેરનું કામ શરૂ થાય છે. તો પનામા નહેર તો ક્યાં આવેલી છે? મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની મધ્યમાં, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની મધ્યમાં આવેલા દેશ પનામા આ નહેરનું નિર્માણ થયું છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની મધ્ય ભાગમાં આવેલા પનામા દેશમાં આ નહેરનું નિર્માણ કાર્ય થયું છે. આ નહેર પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરને પશ્ચિમ કિનારે પેસિફિક મહાસાગર સાથે જોડે છે. એટલાન્ટિક મહાસાગરને પશ્ચિમ કિનારે પેસિફિક મહાસાગર સાથે જોડે છે. આ નહેરથી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ના પૂર્વ કિનારાના અને પશ્ચિમ કિનારાના બંદરો વચ્ચેનું અંતર ઘટી ગયું છે. વચ્ચેનું અંતર ઘટી ગયું છે. જે આપણે આકૃતિમાં જોયું હતું કે આખો જે ગોળ ફેરાવો ફરવો પડતો હતો એ નહેર બનતા બંધ થઈ ગયો. એટલે પૂર્વ કિનારાનું પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર જે છે એ ઘટી ગયું છે. હવે પન્નામાં જે નહેર છે એમાં ખાસ કરીને જળપાશ લોક સિસ્ટમ પ્રણાલી ધરાવે છે. જો લોક સિસ્ટમ એટલે પાણીની સપાટી કેટલી રાખવી એ નક્કી થઈ જાય. અમુક સપાટીએ લોક કરી દે પછી એનાથી વધુ પાણી ઊંચું આવી શકતું નથી. એટલે જેના કારણે જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે. જો મોટું જહાજ હોય તો પાણીની ભરતી કરવામાં આવે એટલે જહાજ જે છે ઉપર રહેશે, અને નાનું જહાજ હોય તો પાણીની ભરતી નીચે બેસાડવામાં આવે છે એટલે જહાજ છે એ નીચે રહેશે. એટલે જહાજ લોક સિસ્ટમના કારણે, જળપાશના કારણે પાણી ઉપર નીચે થાય છે અને આખી નહેરમાં એ રીતે થઈ શકે છે. આ નહેર પસાર કરતા જહાજને લગભગ 7 થી 8 કલાકનો સમય લાગે છે. ખૂબ લાંબી છે નહેર. પણ આપણે ભલે કહીએ નહેર, પણ બે મહાસાગરો વચ્ચેનું જોડાણ એમાં કરવામાં આવેલું છે. તો આપણે જોઈએ પન્નામાં નહેર જળપાશ, ટૂંકમાં કહું તો લોક સિસ્ટમ
સિસ્ટમ પ્રણાલી ધરાવે છે. જેના દ્વારા જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે અને આ નહેર પસાર કરતા લગભગ 7 થી 8 કલાક લાગે છે. 7 થી 8 કલાકના સમયે આ નહેરમાંથી તમે પસાર થઈ શકો છો. તો આ હતી પન્નામા નહેરની વાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીમાં આપણે મુખ્ય 3 બાબત પૂર્ણ કરી. જમીન માર્ગ, જળ માર્ગ, જમીન માર્ગ અને જળ માર્ગ. 2 બાબત પૂર્ણ કરી. 2 બાબત વિસ્તૃત હતી. હવેની જે બાબત છે ટૂંકી છે. હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે. કેમ કે હવાઈ માર્ગો જે છે એ જોયા પછી પાઇપલાઇન અને રોપવે. તો હવાઈ માર્ગો એટલે હવામાં પ્લેન દ્વારા અથવા વિમાન કે હવાઈ જહાજ જેને કહીએ છીએ આપણે ભૌગોલિક શબ્દ પ્રમાણે, તો એના દ્વારા જે રસ્તાઓ છે એને હવાઈ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવાઈ માર્ગનો વિકાસ આમ જોવા જઈએ તો 20મી સદીમાં શરૂઆત થઈ, પરંતુ વાસ્તવિક તેનો વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયેલો આપણને જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1942 થી 45 આ વિશ્વયુદ્ધનો સમયગાળો છે. એ પછીથી હવાઈ માર્ગનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. 20મી સદીમાં શરૂઆત થઈ એમ કહીએ તો ખોટું નથી, પણ મૂળભૂત સ્વરૂપે આ એની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ પછી થયેલી જોવા મળે છે. વર્તમાન સમયમાં હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં દિન પ્રતિદિન પ્રગતિ થતી રહે છે. જો પહેલાના જૂના વિમાન તમે જુઓ, અત્યારના અત્યાધુનિક વિમાનો જુઓ તો એમાં ઘણો બધો ફેરફાર થયેલો છે. વૈજ્ઞાનિક તરાહાની શોધ થતાં એમાં ઘણા બધા એનું વજન ઘટ્યું, કેપેસિટી વધી, ક્ષમતા વધી. આમ એની ડિઝાઇન, કદ અને ગતિમાં દિન પ્રતિદિન પ્રગતિ થતી રહેલી જોવા મળે છે. હવાઈ માર્ગ દ્વારા કિંમતી વસ્તુઓને વિશ્વ ફલક પર ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય છે. જો મોટામાં મોટો બેનિફિટ હવાઈ માર્ગનો. મુસાફરી મોંઘી છે, પહેલા જ વાત થઈ ગઈ આપણે, પણ કિંમતી ચીજ વસ્તુને વિશ્વ ફલક પર તમારે ગમે ત્યાં મોકલવી હોય તો ખૂબ ઝડપથી તમે મોકલી શકો છો. કેટલાક દુર્ગમ વિસ્તારોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે. દુર્ગમ વિસ્તારો જ્યાં બીજા કોઈ રસ્તાની સુવિધા નથી, જળ માર્ગ થઈ શકે તેમ નથી, જમીન માર્ગ અથવા રેલવે માર્ગ કે સડક માર્ગની પણ સુવિધા થઈ શકે એમ નથી. આવા દુર્ગમ પહાડી પ્રદેશોમાં હવાઈ માર્ગ જે છે એ આશીર્વાદરૂપ બને છે. કુદરતી આફતના સમયે જરૂરી સામગ્રી પહોંચાડવા માટે ખૂબ મદદરૂપ બને છે, ખૂબ જરૂરી બને છે. આપણને ખબર છે કે અત્યારે વિશ્વમાં દર વર્ષે કંઈક ને કંઈક સમસ્યાઓ આવે. પૂર સંકટ હોય કે ભૂસ્ખલન હોય કે હિમવર્ષા હોય, આવા સમયે જરૂરી સાહિત્ય પહોંચાડવા માટે હવાઈ માર્ગો જે છે ખૂબ મહત્વના પુરવાર થયા છે. સાથે સાથે દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ એક મહત્વનું માધ્યમ બન્યું છે. આજે દેશની સુરક્ષા માટે પણ એમાં હવાઈ માર્ગ જે છે, આપણને ખબર છે કે વાયુસેનાનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને આની જ વાત કરતાં સાથે સાથે આપણે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ભારત રાફેલ વિમાન લાવ્યું. આ વિમાન લશ્કરી વિમાન છે અને એના જે ભારતના મિરાજ વિમાનો જે છે એના કરતાં 10 ગણી ક્ષમતા કે 100 ગણી ક્ષમતા રાફેલ ધરાવે છે. એટલે સુરક્ષા માટે પણ હવાઈ માર્ગ છે ખૂબ મહત્વના પુરવાર થયા છે. આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં હવાઈ માર્ગો
નું વિતરણ અસમાન રીતે થયેલું છે, સરખું જોવા નથી મળતું. કેમ? તો આ કાંઈ પ્રશ્ન કરવાની વાત નથી, કેમ કે જે દેશ પાસે ઔદ્યોગિક વિકાસ વધારે છે, આર્થિક રીતે સ્થિર છે, આવા દેશો, વિકસિત દેશોમાં હવાઈ માર્ગોનો વિશેષ ઉપયોગ થાય છે, અને જે દેશો પછાત છે ત્યાં હવાઈ માર્ગનો ઓછો ઉપયોગ થાય છે, કેમ કે એના મુસાફરીના ભાડા દરમાં ખૂબ ફેરફાર હોય છે. એટલે પછાત વર્ગના દેશોમાં આ હવાઈ મુસાફરી પહોંચાતી નથી. એટલે ટૂંકમાં કહીએ તો વિશ્વમાં હવાઈ માર્ગો ખૂબ અસમાન છે, અને અસમાન હોવાનું કારણ કે જ્યાં મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક વિકસિત રાષ્ટ્રો છે ત્યાં હવાઈ માર્ગનો વધારે વિકાસ થયો છે. એટલે કે USA, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગનું પ્રમાણ વિશેષ છે. ઉપરની પટ્ટી ઉત્તર અમેરિકા, યુરોપ અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એશિયાના દેશોમાં હવા માર્ગની પ્રમાણ વિશેષ જોવા મળે છે. વિશ્વના મુખ્ય બંદરો હવાઈ મથકોની સમુદ્ર કિનારે હોય બંદર કહેવાય, હવાઈ માર્ગ માટે જે હોય એને હવાઈ મથકો કહે છે. તો હવાઈ મથકોમાં લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંગકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જિલ્સ, શિકાગો, ન્યુયોર્ક, રિયો દ જનેરો આ મુખ્ય વિશ્વના હવાઈ મથકો છે. 10-15 હવાઈ મથકોની આપણે વાત કરી કે વિશ્વમાં મુખ્યત્વે લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંગકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જિલ્સ, શિકાગો, ન્યુયોર્ક અને રિયો દ જનેરો વગેરે મુખ્ય હવાઈ મથકો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે આપણે બાકી રહેલા 2 જળમાર્ગો, ઉત્તર પેસિફિક જળમાર્ગ, દક્ષિણ પેસિફિક જળમાર્ગ અને પનામા નહેરની વાત કરી અને હવાઈ માર્ગોની ચર્ચા કરી. હવે ભારતના હવાઈ માર્ગોની ચર્ચા આપણે હવે પછીના પીરિયડમાં કરીશું. અહીંયા સુધીના તમામ પોઈન્ટ તમે નોટ કરજો, નોટબુક પ્રમાણે લખવા માટે પ્રયત્ન કરજો. હવાઈ માર્ગની વાત લખવાની બાકી છે, પોઈન્ટ લખી આપું એટલે તમને લખવામાં ખ્યાલ રહે. તો હવાઈ માર્ગો, જો વિશ્વના હવાઈ માર્ગોની વાત કરીએ છીએ આપણે, તો હવાઈ માર્ગોમાં આપણે જોઈએ તો હવાઈ માર્ગની શરૂઆત 20મી સદીમાં થઈ. આમ છતાં વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં દિન પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે. કે રાઈટ બંધુએ જે વિમાન બનાવ્યું હતું એ પછી અને અત્યાર વિમાનમાં ઘણો બધો ફેરફાર આપણને જોવા મળે છે. તો હવે હવામાનના મુખ્ય ફાયદા, તો કિંમતી ચીજ વસ્તુઓ
વિશ્વના ફલક પર ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય છે. કિંમતી વસ્તુઓ વિશ્વના ફલક પર ખૂબ જ ઝડપથી પહોંચાડી શકાય છે. દુર્ગમ વિસ્તારોમાં, દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે. કુદરતી આફતોના સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે. જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે અને દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ મહત્વનું માધ્યમ છે. આ હવાઈ માર્ગની બાબત આપણે જોઈ. અસમાન વિતરણ શા માટે? તો આપણે કહી શકીએ કે આર્થિક અને ઔદ્યોગિક વિકસિત દેશોમાં વધુ પ્રમાણ, ઔદ્યોગિક દેશોમાં વધુ પ્રમાણ છે. એટલે કે USA, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગો વિશેષ પ્રમાણમાં. અને અહીંયા આપણે વિશ્વના મુખ્ય બંદરોની વાત કરી હતી. તો તમે લખી નાખો છો સામે એટલે દેખાય તમને. લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, સેન ફ્રાન્સિસ્કો, ત્યાર પછી શિકાગો, ન્યુયોર્ક વગેરે મહત્વના બંદરો આવેલા છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ. ફરી વખત રિપીટ કરીએ તો હવાઈ માર્ગો વિશ્વની જોઈ. હવે પછી ભારતના હવાઈ માર્ગોની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. તમામ પોઈન્ટ સમજવા માટે ખૂબ પ્રયત્ન કરો, ખૂબ વધુમાં વધુ મહેનત કરો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.